ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે। છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી 5 મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલો હતો, છતાં આજ દિન સુધી ઠરાવ બહાર પાડેલ નહીં। 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું। ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદ, ધારાસભ્યો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને ભલામણ પત્રો, સમર્થનો પત્રો પણ લખી આપેલ, છતાં આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ નથી। ત્યારે આજે 9મી ડિસેમ્બર 2023ના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 11 સ્થાનોની સાથે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરબીના સરદારબાગ ખાતે બપોરે 3 વાગે, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારનગર ખાતે એકત્ર થયા। ત્યાંથી મૌન પદયાત્રા, હાથમાં ટેન્શન નહીં, અમને પેન્શન આપો, ઓનલી ऑप्स हमारा मिशन पुरानी पेंशन, एनपीएस नहीं ओपीएस, बुढ़ापे की लाठी, पुरानी पेंशन की एक ही विजन, एक ही मिशन, पुरानी पेंशन वगैरह ओपीएसની માંગ સાથેના પ્લેકાર્ડ લઈ રેલી સ્વરૂપે પંચમુખી હનુમાન મંદિરે મોરબી 2 ખાતે પહોંચ્યા હતા। ત્યાં મહાપંચાયત યોજી, જેમાં મહાપંચાયતમાં સમક્ષ શિક્ષકોએ તમામ કર્મચારીઓ સમક્ષ સત્વરે ઓપીએસ લાગુ કરવા, શિક્ષકોને બીએલઓ જેવી બિન શૈક્ષણિક કામગીરી મુક્તિ આપવા, એસટીએટી મુખ્ય શિક્ષકોના નિયમો સત્વરે બહાર પાડીને બદલી કેમ્પ યોજવા, એસટીએટી ભરતી કેમ્પમાં મનપસંદ જગ્યા ન મળતા જેમને અસંમતિ આપેલ હોય ત્યારે રાજીનામું આપેલ હોય એવા શિક્ષકોનો નિયમ મુજબ ઉપતો મંજૂર કરવા ફિક્સ પગારમાં નિમણૂક પામેલ। ત્યારે માતૃશક્તિ બહેનોને પ્રસૂતિ સબની રજા ગણવી નહીં, ત્યારે નિમણૂક તારીખ નિયમ મુજબ ઉચ્ચ પગાર ધોરણ મંજૂર કરવા વગેરે રજૂઆતો મહાપંચાયત સમક્ષ કરી હતી। મહાપંચાયતે આવેદનપત્ર તૈયાર કરી કલેક્ટર મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર અર્પણ કર્યા હતા।